આ વર્ષા માપક યંત્ર છે. આ વર્ષા માપક અમે દરરોજ મૂકીએ છીએ અને વરસાદ માપીએ છીએ. વરસાદ કેટલો આવ્યો તે આમાં માપી અને અમે નોટબુકમાં નોંધ કરીએ છીએ. જે દિવસ વરસાદ ન આવ્યો હોય ત્યારે અમે 0 લખી દઈએ છીએ. આમ અમે મહિને વરસાદ માપી નોટબુકમાં નોંધ કરીએ છીએ અને સરેરાશ નોટબુકમાં નોંધીએ છીએ. તે રીતે અમને ખબર પડે છે કે આ મહિનામાં આટલો સરેરાશ વરસાદ પડ્યો. આને આમ મૂકવામાં આવે છે. અમે જાતે આવું એક વર્ષા માપક બનાવ્યું છે. પ્લાસ્ટિકની બોટલ કાપી અને તેનો ઉપરનો ભાગ નીચે મૂકી દેવાનો. બોટલ પડી ના જાય તે માટે નાની નાની કાંકરી મેલી છે. પછી અહીંયા ઉપર વરસાદની નોંધની માપ કરી છે. મૂકી વરસાદ માપી શકાય છે. તો આપણ જોડે મૂકી. આજે 3 mm જેટલો વરસાદ પડ્યો છે, તેથી આ પાણી આટલું ભરાય છે. આજે અમે તેની નોંધ કરીશું.